હેલો સ્ટુડન્ટ્સ, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 મેથેમેટિક્સ ચેપ્ટર નંબર 7 ક્રમચય અને સંચયમાં ગઈકાલ સુધી આપણે વ્યવહારિક દાખલા કરેલા. ત્યારબાદ હવે જોઈએ તો એના પછી કાલે કીધું હતું તેમ કે NPRના સૂત્રની મદદથી આપણે દાખલા ગણવા છે. તો એના સૂત્ર તમે એક વખત જોઈ લેજો. આશા છે મને કે લગભગ કોઈએ જોયા હશે નહીં, તો ફરીવાર જોઈ લઈએ. NPR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. NPR ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. આવું તમને આપેલું હોય કે NP2ની કિંમત શોધવી છે તો સૂત્રમાં મૂકો n ફેક્ટોરિયલના છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ. સાદરૂપ આપો તો n માઇનસ 1 n માઇનસ 2 એક એક સંખ્યા ઘટાડતી જવાની. એ તો આઈડિયા છે ને. ના છેદમાં n માઇનસ 2 ફેક્ટોરિયલ કેન્સલ, તો ફાઇનલ જવાબ આવશે n ઇન્ટુ n માઇનસ 1. એટલું બધું ડીપમાં સૂત્ર દર વખતે ના મૂકવું હોય તો હવે ખબર પડી જવી પડે કે NP2નો મતલબ nથી શરૂ કરો. કેટલી સંખ્યા લેવાની? તો કે 2. એક તો આવી ગઈ, એના પછીની કઈ? n માઇનસ 1. n માઇનસ 1. તો જોઈએ આગળનો દાખલો. nની કિંમત શોધો. nની કિંમત શોધો જ્યાં NP5 ઇઝ ઇક્વલ ટુ 42 ઇન્ટુ NP3. 42 ઇન્ટુ NP3. ચલો, આ તમને આપી દીધું છે કે NP5 ઇઝ ઇક્વલ ટુ 42 ઇન્ટુ NP3. NP5નો મતલબ nથી ચાલુ કરો. 5 સંખ્યા લખવાની. n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 42 એઝ ઇટ ઇઝ. nથી શરૂ કરો, 3 સંખ્યા લખો. n માઇનસ 1 અને n માઇનસ 2. આ બધીને નીચે લઈ જાઓ તો n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 1 n માઇનસ 2 કેન્સલ. તો વધે કઈ? n માઇનસ 3 n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 42. આગળ પણ આવું આવી ગયું છે, દ્વિપદીમાં પણ આવેલું. અહીંયા ફરીવાર આવ્યું કે આ જે બે સંખ્યા છે, માની લો કે n બરાબર 10 છે, તો 10માંથી 3 જાય તો 7 અને 10માંથી 4 જાય તો 6. મળ્યા 6 અને 7, બંને પાસેની ક્રમિક સંખ્યા મળી. તો 42ના ભાગ તો ઘણા બધા પડે, પણ સાથે આવતી હોય એવી સંખ્યા એક જ કઈ? 7 ગુણ્યા 6. 7 ગુણ્યા 6. હા કે ના? સામે સરખાઈ દો. મોટા સાથે મોટું અને નાના સાથે નાનું. કોણ મોટું નથી ખબર. n બરાબર 10 ધારી લો, 10માંથી 3 જાય તો 7. હા કે ના? તો n માઇનસ 3 બરાબર 7 અથવા n માઇનસ 4 બરાબર 6. તો માઇનસ 3 સામે જાય પ્લસ, તો n બરાબર 7 ને 3 10 અથવા n બરાબર 6 ને 4 પણ 10. જવાબ કેટલો આવશે? 10. જવાબ આવશે 10. ગોટ ઇટ? તો એટલું હું વધારાનું સાફ કરું છું. એના પછીનો દાખલો. ચલો, NP4ના છેદમાં NP4ના છેદમાં n માઇનસ 1P4 ઇઝ ઇક્વલ ટુ 5ના છેદમાં 3 ઇઝ ઇક્વલ ટુ 5ના છેદમાં 3. સાદરૂપ આપો. ચલો, NP4નો મતલબ nથી ચાલુ કરો. 4 અવયવ લખો. n માઇનસ 1 n માઇનસ 2 અને n માઇનસ 3 ના છેદમાં ક્યાંથી શરૂ કરવાનું? n માઇનસ 1થી. એની બાજુની સંખ્યા એક ઓછી હોય, એની બાજુની પણ એક ઓછી હોય, એની બાજુની બીજી એક ઓછી હોય. n માઇનસ 1 n માઇનસ 2 અને n માઇનસ 1 n માઇનસ 2 n માઇનસ 3 અને n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ શું આપેલું છે? 5ના છેદમાં 3. ચલો, -1 -2 -3 -1 -2 -3 કેન્સલ. વધ્યું શું? n ના છેદમાં n માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 5/3. સામે કરો ક્રોસ ગુણાકાર. 3નો n સાથે ગુણાકાર 3n, 5નો n માઇનસ 4 સાથે તો 5n માઇનસ 20. -20 ને લઈ લો ડાબી બાજુ અને 3n જાય સામે તો 5n માઇનસ 3n એટલે 2n.
2n ઇઝ ઇક્વલ ટુ 20, ઇટ મીન્સ કે n બરાબર 10, n ઇઝ ઇક્વલ ટુ 10. ગોટ ઇટ? અને પછીનો દાખલો લઈએ. 5 ઇન્ટુ 5 ગુણ્યા 4pr ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 5pr -1. p પછીની સંખ્યા જો r સ્વરૂપે હોય તો કેટલી સંખ્યા સુધી જવાનું એ તમને ખબર પડે નહીં. ન ખબર પડે તો કાંઈ વાંધો નહીં. 5 એઝ ઇટ ઇઝ 4prનું સૂત્ર લખવું હોય તો એવું લખાય 4 ફેક્ટોરિયલના છેદમાં 4 - r ફેક્ટોરિયલ. હા કે ના? એ જ રીતે 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલના છેદમાં 5 - r વત્તા 1 ફેક્ટોરિયલ. હા કે ના? ચલો 5 એઝ ઇટ ઇઝ ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ એટલે જ 5 ફેક્ટોરિયલ. હા કે ના? ના છેદમાં 4 - r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ, 5 ને 1 6 - r ફેક્ટોરિયલ. બોલો 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કેન્સલ. 6 - r ઉપર લઈ લઉં તો આવું બને છે 6 - r ફેક્ટોરિયલના છેદમાં 4 - r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. મોટાથી નાના તરફ જવાનું કોણ મોટું ખબર નથી તો 6 - rનો પછીનો એક સંખ્યા લખવી હોય તો એના કરતાં એક ઓછી 5 - r, એના કરતાં એક ઓછી 4 - r ના છેદમાં 4 - r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. 4 - r ફેક્ટોરિયલ ફેક્ટોરિયલ કેન્સલ. વધ્યું શું? 6 - r અને 5 - r. બે જે સંખ્યા મળી એ બાજુની ક્રમિક સંખ્યા છે તો 6ના ભાગ પાડો 3 ગુણ્યા 2. 3 ગુણ્યા 2. હા કે ના? મોટા સાથે મોટું, નાના સાથે નાનું. 6 - r બરાબર 3 અથવા 5 - r બરાબર 2. 6 ચલો rને સામે લઈ જાઓ તો 6 - 3 ઇઝ ઇક્વલ ટુ r, તો r બરાબર મળે 3 અથવા r બરાબર 5માંથી 2 જાય તો પણ r બરાબર 3 જ મળે. કદાચ તમે ગોટાળો કર્યો, માની લો કે 5 - r બરાબર 3 લીધા તો rની કિંમત મળી 2. આને સાથે સરખાવશો તો rની કિંમત મળશે 4. એક પણ સાચી નથી. બંને સમાન, બંને સમાન. 10 10 3 3 10 10 અને 3 3 યાદ રહેશે? પાક્કું? ચલો એના પછીનો દાખલો જોઈએ. n - 1p3 જેમ np4 ઇઝ ઇક્વલ ટુ 1/9. ચાલો જેમ એટલે ભાગાકાર, તો એનો મતલબ n - 1p3 ના છેદમાં np4 ઇઝ ઇક્વલ ટુ 1/9. શરૂ કરવાનું n - 1થી 3 સંખ્યા લખવાની, n - 2 n - 3 છેદમાં n n - 1 n - 2 અને n - 3. આ કેલા 4 અવયવ સુધી ઇઝ ઇક્વલ ટુ 1ના છેદમાં 9. બોલો 1 2 3 1 2 3. વધ્યું શું? કંઈ નથી તો 1ના છેદમાં n ઇઝ ઇક્વલ ટુ 1/9. સામે ઉપર લઈ લો n બરાબર 9. n બરાબર 9 યાદ રહેશે? પાક્કું? એના પછીનો દાખલો 5pr ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 6pr -1. 6pr -1 કેટલા અવયવ સુધી, કેટલી સંખ્યા સુધી જવાનું ખબર નથી. કંઈ વાંધો નહીં, સૂત્ર તો મૂકી જ શકો ને. 5 ફેક્ટોરિયલના છેદમાં 5 - r ફેક્ટોરિયલ, 2 ઇન્ટુ 6 ફેક્ટોરિયલના છેદમાં 6 - r વત્તા 1 ફેક્ટોરિયલ. ઘણાને એમ થાય વત્તા 1 કેમ આવ્યા? અહીંયા પણ એવું થાય કે વત્તા 1 કેમ આવ્યા? ભાઈ આમાંથી આ બાદ કરવાનું, 5માંથી r - 1 બાદ કરવાના છે. તો 5 ફેક્ટોરિયલના છેદમાં 5 - r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 2 6. 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ લખાય? હા કે ના? 6 ને 1 7 - r ફેક્ટોરિયલ. બોલો 5 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ કેન્સલ. આને લઈ લો ઉપર તો આવું થાય
7 માઇનસ આર ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6 ગુણ્યા 2 એટલે 12. એક એક કિંમત ઘટાડતા જાઓ. 7 માઇનસ આર, 6 માઇનસ આર, 5 માઇનસ આર ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 12. આ ઉપર નીચે કેન્સલ. વધ્યું શું? 7 માઇનસ આર, 6 માઇનસ આર. આ જે બે સંખ્યા છે પાસેની સંખ્યા છે, તો 12ના ભાગ તો ઘણા બધા પડે. પાસે પડે એવા બે જ એક જ ભાગ કયો? 4 ગુણ્યા 3. સરખાવ. 7 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 4 અથવા 6 માઇનસ આર ઇઝ ઇક્વલ ટુ 3. બોલો આર બરાબર 7 માઇનસ 4, તો આર બરાબર 3. અહીંયા જુઓ 6 માઇનસ આર બરાબર 3, તો આર બરાબર 3. એક જ બોર્ડમાં 3 એવા દાખલા કે જે ક્રમિક સંખ્યાવાળા છે. કેવા છે? ક્રમિક સંખ્યાવાળા છે. યાદ રહેશે? પાક્કું. એના પછીનો દાખલો જોઈએ. આ એકમાં આવી જશે ને હું એક જ સાફ કરું છું. પછી આપણે નેક્સ્ટ પાછા વ્યવહારિક દાખલા તરફ જઈશું. તો એ દાખલો છે 5p r ઇઝ ઇક્વલ ટુ 6p r માઇનસ 1. મૂકો કિંમત. 5 ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6 ફેક્ટોરિયલના છેદમાં 6 માઇનસ આર પ્લસ 1 ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ છેદમાં 5 માઇનસ આર ફેક્ટોરિયલ. 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ પણ લખાય. 6 ને 1 7 માઇનસ આર ફેક્ટોરિયલ. 5 ફેક્ટોરિયલ કેન્સલ. આને લઈ લો ઉપર, તો આવું બને 7 માઇનસ આર ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. એના પછીની બે કિંમત લખવી હોય તો 7 માઇનસ આર, 6 માઇનસ આર, 5 માઇનસ આર ફેક્ટોરિયલના છેદમાં 5 માઇનસ આર ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 6. ઉપર નીચે કેન્સલ. વધ્યું શું? 7 માઇનસ આર, 6 માઇનસ આર. 6ના ભાગ એવા પાડો બે ક્રમિક સંખ્યા આવે. 3 ગુણ્યા 2. આ કે ના? સામે સરખાવો. મોટા સાથે મોટું, નાના સાથે નાનું. 6 માઇનસ આર બરાબર 2. આર ઇઝ ઇક્વલ ટુ 7 માઇનસ 3, તો આર બરાબર આવશે 4. આ બાજુ આર બરાબર 6 માઇનસ 2, તો અહીંયા પણ આવશે આર બરાબર 4. ગોટી? ક્રમિકવાળો દાખલો 1, 2, 3 અને 1 આપણે સાફ કર્યું. ઓકે, સમજ પડે છે? તો હવે જવું છે આપણે આગળના દાખલા તરફ. બરાબર? તો હું સ્ટોપ કરું છું. ચાલો, એના પછીનો દાખલો, અગત્યનો દાખલો ટીક કરજો, લખવાનું બંધ કરી દેજો. રકમ જ્યાં સુધી સાથે લખાય ત્યાં સુધી લખો, પછી સ્ટોપ કરી દેજો, ટાઈમ આપીશ. જો બધા જ સ્વર એક સાથે આવે, ટીક કરજો. જો બધા જ સ્વર એક સાથે આવે. નંબર 2, આ પહેલો નંબર હતો. નંબર 2, બધા જ સ્વર એક સાથે ન આવે. બધા જ સ્વર એક સાથે ન આવે તો ડોટર શબ્દના અક્ષર વડે, તો ડોટર DAUGHTER શબ્દના અક્ષરો વડે, શબ્દના અક્ષરો વડે 8 અક્ષરોની ગોઠવણીથી કેટલા 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે? 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે? મસ્ત દાખલો છે, ટીક કરવા જેવો દાખલો છે અને ટીક કરવાનો પણ છે અને લગભગ
એક્ઝામમાં આપણા પેપરમાં 1 થી 3 વખત પૂછાય. ફરીવાર રકમ સમજો, બધા સ્વર એક સાથે આવે અને બધા જ સ્વર એક સાથે ન આવે તો ડોટર શબ્દ છે એના અક્ષરના ઉપયોગથી 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે. 8 અક્ષરોની ગોઠવણી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે. તો પહેલાં તો જે અક્ષર છે ને એ લખીએ. ચાલો, DAUGH TE અને R, બરાબર. આમાં સ્વર કેટલા અને વ્યંજન કેટલા એ લખીએ. ચાલો, સ્વર અને વ્યંજન. સ્વર 5 સ્વર છે, A, E, I, O અને U. તો ચાલો, A, U, બસ, અને E. સ્વર છે 3, બાકીના 1, 2, 3, 4 અને 5. વ્યંજન છે 5. સ્વર કેટલા છે? 3 અને વ્યંજન કેટલા છે? 5. હા કે ના? સ્વર 3 છે અને વ્યંજન છે 5. તો આ 8 મૂળાક્ષરથી પહેલાં તો કુલ કેટલા સંચય, કેટલા શબ્દ, કેટલા ક્રમચય મળે એ તો શોધી કાઢીએ. તો 8 અક્ષરોના 8 મૂળાક્ષરોથી બનતા શબ્દોની ગોઠવણીના કુલ પ્રકાર 8 ફેક્ટોરિયલ. હા કે ના? એટલે આવશે 40,320. કેટલા આવશે? 40,320. હવે પછી તમારે ખાસ સમજવા જેવું છે, હજી સુધી કોઈ લખતા હોય તો બંધ કરી દેજો. એણે એવું કીધું છે બધા સ્વર એક સાથે આવે, તો સ્વર જેટલા છે એ બધાને તમારે ભેગા કરી નાખવાના છે. કેટલા સ્વર છે? તો કે 3. કેટલા છે? 3. તો આ 3 સ્વરને તમારે ભેગા કરી નાખવાના. એટલે 3 જે સ્વર છે A, E અને U, આ 3 ભેગા કરો અને એક જ અક્ષર છે એવું માની લેવાનું. જ્યારે આવા દાખલા આવે કે બધા સ્વર સાથે આવે, બધા વ્યંજન સાથે આવે, આવા દાખલામાં તમારે શું કરવાનું? ફરીવાર, તો બધા સ્વર એક સાથે આવે એવું પૂછવું હોય તો બધા સ્વરને સાથે લઈ અને એક જ અક્ષર છે એવું તમારે માની લેવાનું. યાદ રહેશે? પાક્કું. તો બધા સ્વરને એક મૂળાક્ષર ગણતા, બધા જ સ્વરોને એક મૂળાક્ષર ગણતા કુલ ગોઠવણીના પ્રકાર. જોજો શું કરું છું તે. અક્ષર ટોટલ કેટલા? 8. સ્વર કેટલા? 3. કાઢી નાખો. હવે કેટલા વધ્યા? 5. આ બધા સ્વરને તમે ભેગા કર્યા. કયા? A ને, U ને અને E ને. આ આખો એક જ અક્ષર છે એમ માની લઈએ તો હવે ટોટલ અક્ષર કેટલા થયા? 5 વ્યંજન અને 1 આ. કેટલા થાય? 6 ફેક્ટોરિયલ. બધા જ સ્વરને એક જ મૂળાક્ષર આપણે ગણી નાખીએ તો કુલ ગોઠવણીના પ્રકાર કેટલા? 6 ફેક્ટોરિયલ. હા કે ના? 6 ફેક્ટોરિયલ એટલે 6, 5, 4, 3, 2, 1 સુધી કેટલા આવશે? 720. કેટલા આવશે? 720. હજી થોડુંક લોજિક દોડાવજો. આ જે 3 અક્ષર હતા એને મેં એક શબ્દ કીધો, એક અક્ષર કીધો. આ પણ હોઈ શકે ને? A, E, U. આ પણ હોઈ શકે ને? U, E, A, U, A, E, E, A, U, E, U, A. હા કે ના? એનો મતલબ આ 3 જે અક્ષરો છે, મૂળાક્ષરો છે, એ અંદર પણ જગ્યા બદલે કે ના બદલે? કેટલા અક્ષર છે? 3. અને જગ્યા પણ 3 જ છે. હા કે ના? એનો મતલબ સ્વરોની આંતરિક ગોઠવણી, અંદર એ ગોઠવણી કરશે. આંતરિક ગોઠવણીના પ્રકાર કેટલા? તો કે 3 ફેક્ટોરિયલ એટલે 6. 3 ફેક્ટોરિયલ એટલે કેટલા આવશે? 6. આમ બધા જ સ્વરો સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર બરાબર 6 ફેક્ટોરિયલ ગુણ્યા 3 ફેક્ટોરિયલ
એટલે કે 720 ગુણ્યા 6, 7 ગુણ્યા 6 42, 4320 કેટલા આવશે? 4320 યાદ રહેશે. ફરીવાર જોઈએ, બધા જ સ્વર એક સાથે આવે અને બધા જ સ્વર એક સાથે ન આવે તેવા ડોટર શબ્દના અક્ષર વડે 8 અક્ષરોની ગોઠવણીથી કેટલા ભિન્ન પ્રકારે થઈ શકે. તો પહેલાં આપણે અક્ષર લખી નાખ્યો ડોટર. ડોટરમાં 3 સ્વર છે જ્યારે 5 વ્યંજન છે. 8 મૂળાક્ષરોથી બનતા શબ્દોની ગોઠવણીના કુલ પ્રકાર કેટલા? 8 ફેક્ટોરિયલ. તો એમાં શું થયું? તો કે 40,320 શબ્દ બને આ 8 અક્ષરની મદદથી. હવે એવું કહે છે બધા સ્વર એક સાથે આવે. જો બધા જ સ્વર એટલે 3 સ્વર છે એને આપણે એક જ મૂળાક્ષર ગણી લઈએ તો બધા જ સ્વરોને એક મૂળાક્ષર ગણતા કુલ ગોઠવણીના પ્રકાર 5 વ્યંજન અને આ એક અક્ષર આપણે માની લીધો 3 ને 3 બરાબર 1, તો ટોટલ કેટલા થઈ ગયા? 6 ફેક્ટર. એટલે કેટલા થાય? 720. આ જે આપણે એક અક્ષર કીધો છે એ આપણે AUE લીધો, એની જગ્યાએ આ પણ હોઈ શકે, 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 કેમ કે 6 શબ્દો આપણી શરતનું પાલન કરે છે, બધા સ્વર એક સાથે છે. બોલો છે કે નહીં? તો છે. તો એનો મતલબ આ જે સ્વરો છે એ અંદરો અંદર આંતરિક ગોઠવણી પણ કરી શકે. એના પ્રકાર તો કે 3 ફેક્ટોરિયલ. 3 અક્ષર છે અને 3 ખાલી જગ્યા છે, તો 3 ફેક્ટોરિયલ એટલે 6. તો કુલ પ્રકાર બધા સ્વર એક સાથે આવે તેવી ગોઠવણીના કુલ પ્રકાર કેટલા? તો કે બંનેનો ગુણાકાર કેટલા આવશે? 4320. 4320. ટોટલ શબ્દ બને છે 40,320. એમાંથી 4320 શબ્દો એવા છે કે બધા સ્વર સાથે આવે છે. તો બાકીના છે એ કેવા છે? તો કે એમાં સ્વર સાથે આવતા નથી. હા કે ના? તો બધા એટલે કે સ્વર સાથે ન હોય, સ્વર સાથે ન હોય તેવી ગોઠવણીના પ્રકાર શોધવા હોય તો ઇઝ ઇક્વલ ટુ કુલ પ્રકાર માઇનસ સ્વર સાથે હોય તેવા પ્રકાર. હા કે ના? કુલ પ્રકાર છે 40,320. એમાંથી 4,320 બાદ કરજો, વધશે 36,000. કેટલા આવશે? 36,000. યાદ રહેશે? દાખલો ટીક કરજો હો ભાઈ, મસ્ત દાખલો છે. બધા સ્વર સાથે આવે અને સ્વર સાથે ન આવે. હજી આમાં એક વસ્તુ વિચારવા જેવી છે કે આમાં કોઈ શબ્દ, કોઈ અક્ષર રિપીટ થતો નથી. થાય છે? જો રિપીટ થતો હોત તો આપણે એને કહેતે સમસ્વરૂપ. શું કહેવું પડતે? સમસ્વરૂપ. તો સમસ્વરૂપમાં પણ આપણે એના દાખલા જોઈને આવ્યા હતા. ઉપર કુલ પ્રકાર અને નીચે રિપીટ થાય છે તેના પ્રકાર. હા કે ના? તો એવો જ એક દાખલો જોઈએ. 4 લાલ 3 પીળી 2 લીલી. 4 લાલ 3 પીળી 2 લીલી. ગોળાકાર તકતી. ગોળાકાર તકતી ને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? 4 કેવી છે? તો કે લાલ. 3 કેવી છે? તો કે પીળી. અને 2 છે લીલી. હા કે ના? આ તકતીને કેટલા પ્રકારે હારમાં ગોઠવી શકાય? તો ગોઠવણીના પ્રકાર ઇઝ ઇક્વલ ટુ ટોટલ કેટલી? 4 ને 3 7, 7 ને 2 9. 9 ફેક્ટોરિયલ. કોઈ રિપીટ થાય છે? ઘણી બધી. 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ. આપો સાદુરૂપ. 9, 8, 7, 6, 5 અને 4 ફેક્ટોરિયલ. ના છેદમાં 4 ફેક્ટોરિયલ, 3 ગુણ્યા 2 અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1. બોલો 4 4 કેન્સલ, 3 2 6 6 કેન્સલ, 2 ચોક 8. હા કે ના? 4 પંચા 20, 20 ગુણ્યા 7 140, 14 ગુણ્યા 9 124, 1260 આવે ભાઈ. કેટલી આવશે? 1260. યાદ રહેશે? પાક્કું? તો હવે સમયની અનુકૂળતા જોઈ બીજો પણ આવો જ એક દાખલો તમને ડોટર જેવો જ કરાવવો છે તો જોઈ લઈએ એ પણ દાખલો. જો નાનો દાખલો હોય તો હજી સાઈડમાં જગ્યા છે એમાં લઈ લો, પણ નથી કંઈ વાંધો નહીં.
એ દાખલો કરાવી દઈએ. ચાલો, ક્રમચય અને સંચયના દાખલા જ્યારે પેપરમાં આવે ત્યારે સ્પેલિંગ જે આપેલો હોય કોઈ પણ શબ્દમાં એને જ તમારે ધ્યાનમાં લેવાનો. તમને ખબર હોય આ સ્પેલિંગ ખોટો છે તેમ છતાં તમારે સુધારવાનો નહીં. ઓકે, અટવાડવા માટે થઈને પણ સ્પેલિંગમાં એકાદ અક્ષર રોંગ આપી દેતા હોય છે. એના પછીનો દાખલો ઇન્ડિપેન્ડન્સ, INDEPENDENCE. હું પણ ચેક કરી લઈશ. ઇન્ડિપેન્ડન્સ, INDEPENDENCE. કેટલા અક્ષર થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. હા, 12 અક્ષર થાય છે. શબ્દના મૂળાક્ષરોથી કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? શબ્દના મૂળાક્ષરોથી કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? આ ગોઠવણીમાંથી કેટલા શબ્દો કેટલા શબ્દો પછી એણે અલગ અલગ ઘણું બધું આપ્યું છે શોધવાનું. મસ્ત દાખલો અને ટીક કરવા જેવો દાખલો. જોઈએ તો પહેલાં જેટલું શોધવાનું છે આપણે લાઈનમાં શોધતા જશું. વધારાની રકમ હું લાંબી કરતો નથી. અક્ષર જે આપેલા છે લખી નાખીએ. INDEPENDENCE અને ઇન્ડિપેન્ડન્સ. ઓકે, કુલ મૂળાક્ષરો કેટલા? તો કે 12. કુલ મૂળાક્ષરો કેટલા? 12. સ્વર કેટલા અને વ્યંજન કેટલા કીધું નથી, પણ સાથે સાથે શોધી કાઢીએ. ચલો, સ્વર 1 2 3 4 અને 5. સ્વર કેટલા? 5. તો બાકીના 7 વ્યંજન કયા કયા? 1 2 3 4 5 6 અને 7. ઓકે, કોઈ રિપીટ થાય છે? હા, ઘણા બધા. તો લાઈનમાં લખીએ. બોલો. સિટ યાર. આઈ કેટલી વખત? 1 વખત. હા કે ના? પછી લઈએ એન. ચાલો, એન કેટલી વખત? 1 2 અને 3 વખત. પછી એ લઈએ ડી. કેટલી વખત? 1 2 વખત. પછી લઈએ ઈ. કેટલી વખત? 1 2 3 ને 4 વખત. 4 ને 3 7 ને 2 9 ને 1 10 તો થઈ ગયા, હજી 2 બાકી. ચલો આગળ જઈએ. પી કેટલી વખત? 1 વખત. અને આવે છે લાસ્ટમાં સી, એ પણ 1 વખત. તો આજે ઇન્ડિપેન્ડન્સ શબ્દથી અક્ષરોના મૂળાક્ષરથી કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? તો પહેલાં જ આપણે એ જ કરીએ કે કુલ ક્રમચય. કુલ ક્રમચય ટોટલ અક્ષર છે 12 ફેક્ટોરિયલ. રિપીટ થતા હોય બધા લખવાના. આઈ 1 વખત તો 1 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 1 ફેક્ટોરિયલ અને 1 ફેક્ટોરિયલ. હા કે ના? પાક્કો? ચલો, આનું સાદરું 12 11 10 9 8 7 6 5 અને 4 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ એટલે 6, 2 ફેક્ટોરિયલ એટલે 2 અને 4 ફેક્ટોરિયલ. હા કે ના? 4 કેન્સલ. 6 2 12. તો આ ડાયરેક્ટ 12 કેન્સલ. આનો જવાબ થોડોક લાંબો આવશે. 16,63,200 ઇઝ ઇક્વલ ટુ 16,63,200 શબ્દો બને. પાક્કું? આ જે એણે રકમમાં પૂછ્યું હતું એનો જવાબ કે 16,63,200 શબ્દ બને. હવે એણે નંબર સાથે આપ્યું છે. નંબર 1, પીથી શરૂ થાય તેવા કેટલા શબ્દો બને?
ક્યાંથી શરૂ થાય? પીથી શરૂ થવા જોઈએ. ચાલો પીથી શરૂ થાય અક્ષર 12 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12. પહેલો અક્ષર કયો મૂકી દેવાનો? પી. પહેલો અક્ષર પી થી શરૂ થતા કેટલા શબ્દ બને? તો કુલ ક્રમચય. પહેલો પી તો ફિક્સ જ થઈ ગયો ને એક રીતે. હવે બાકી કેટલા વધ્યા? 11 ફેક્ટોરિયલ. હા કે ના? પણ કોઈ રિપીટ થાય છે? આઈ સિવાયના બધા રિપીટ જ થાય છે. કયા કયા? 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ અને 2 ફેક્ટોરિયલ. બાકીના હું કમ્પ્લીટ 1 ફેક્ટોરિયલની વેલ્યુ 1 હોવાથી હું લખતો નથી. 1 ફેક્ટોરિયલની વેલ્યુ 1 હોવાથી હું લખતો નથી. યાદ રહેશે? તો આનો સાદરૂપ આપતા જવાબ આવે છે 1,38,600. 1,38,600. ગોટ ઇટ? નંબર 2 શું કીધું છે? બધા સ્વરો એક સાથે આવે. વાહ! બધા સ્વરો એક સાથે આવે. આગળનો દાખલો જુઓ તમે બધા, પહેલાં ડોટરવાળો, પછી આપણે આ દાખલો કરીએ. બધા સ્વરો એક સાથે આવે. ડોટરવાળા દાખલામાં બધા સ્વર એક સાથે આવે એમાં આપણે શું કરેલું કે ભાઈ ડોટરમાં કેટલા અક્ષર હતા, એમાં કેટલા સ્વર હતા, કેટલા વ્યંજન હતા, કોને શું કરેલું કે બધા સ્વરને એક અક્ષર આપણે કીધેલો. યાદ છે? બધા સ્વરને આપણે એક અક્ષર કીધો હતો. પાક્કું યાદ છે કે નહીં? વિચારો. તો ચલો બધા સ્વર એક સાથે આવે. 5 સ્વર છે, એ 5ને હું એક અક્ષર કહી દઉં છું. 5ને એક અક્ષર કહી દઉં છું. તો બધા સ્વર એક સાથે આવે એની ગોઠવણીના પ્રકાર કરવા હોય તો પહેલાં વ્યંજન કેટલા છે? 7 અને એક સ્વર આપણે જે લીધો તે એક અક્ષર થઈ ગયો. 8 ફેક્ટોરિયલ. છેદમાં આ 8 છે એમાં કોઈ રિપીટ થાય છે? હા, એન રિપીટ થાય છે. ડી, હા એ પણ રિપીટ થાય છે. ઈ તો સ્વર છે, એ તો એક જ છે. પી અને એક એનો મતલબ 8 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. બધા સ્વર એક સાથે આવે. એનો જવાબ નથી હો, આ એનો જવાબ નથી. બધા જ સ્વરને હું લખું છું, બધા જ સ્વરને એક જ મૂળાક્ષર ગણતા, એક જ મૂળાક્ષર ગણતા મળતા ક્રમચય કેટલા? 8 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. કેવી રીતે આવ્યા? કાઉન્સમાં પેન્સિલથી લખજો. 7 વ્યંજન વત્તા 5 સ્વર. આ 5ને આપણે એક કીધો. આ 3 છે એ કોના માટે છે? એન માટે. કોના માટે? એન માટે. જ્યારે આ 2 છે એ ડી માટે. કોના માટે છે? ડી માટે. હા કે ના? સાથે આ સ્વર 5 છે એ 5 અંદરો અંદર તો જગ્યા જ બદલી જ શકે ને. હા કે ના? તો અહીં લખું છું સ્વરોની આંતરિક ગોઠવણી. સ્વરોની આંતરિક ગોઠવણીના પ્રકાર. ચાલો સ્વરોની આંતરિક ગોઠવણીના પ્રકાર. સ્વર છે 5 ફેક્ટોરિયલ. કોઈ રિપીટ થાય છે? હા. કોણ? આઈ તો કે 1 વખત અને ઈ તો કે 4 વખત. હા કે ના? તો આમ બધા જ સ્વર સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર બરાબર આ બંનેનો ગુણાકાર. આ બંનેનો ગુણાકાર 8 ફેક્ટોરિયલના છેદમાં 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ ગુણ્યા 5 ફેક્ટોરિયલના છેદમાં 1 ગુણ્યા 4 ફેક્ટોરિયલ. ફાઇનલ જવાબ હું ડાયરેક્ટ લખાવું છું. જવાબ આવે છે 4320. 4320 કે એમાં બધા જ સ્વર સાથે આવે છે. બધા જ સ્વર સાથે આવે છે. કુલ ક્રમચય મળે છે 16,63,200. એમાંથી 4,320 એવા છે કે એમાં સ્વર સાથે આવે છે. તો ત્રીજો ક્વેશ્ચન બધા સ્વર સાથે ન આવે. બધા સ્વરો સાથે ન આવે એનો મતલબ કુલ માઇનસ સ્વર સાથે આવે તો કુલ કેટલા? 16,63,200. સ્વર સાથે આવે એવા કેટલા? 4,320. તો એનો જવાબ તમને મળે છે સોરી
થોડીક મિસ્ટેક થઈ ગઈ છે. આનો જવાબ આવે છે 16,800. 16,800. તો અહીંયા પણ આવશે 16,800. તો 16,63,200માંથી 16,63,200માંથી 16,800 બાદ કરતાં જવાબ આવે 1,64,64,00. 1,64,64,00. યાદ રહેશે. નેક્સ્ટ એના પછી એને ચોથું એવું કીધું છે આઈથી શરૂ થાય. નંબર 4 આઈથી શરૂ થાય, કંઈ વાંધો નહીં. જેમ પીથી શરૂ થાય એમ આઈથી શરૂ થાય. તો ક્રમચય આઈને મૂકી દો એટલે 1. વધે કેટલા? 11 ફેક્ટોરિયલ. બાકીના તો બધા રિપીટ જે થવાના છે એ થવાના જ છે. 4 ફેક્ટોરિયલ, 4, 3, 2. જે આનો જવાબ એ જ આનો જવાબ. 1,38,600. 1,38,600. પાક્કું. અને પાંચમો નંબર ટીક કરજો દાખલો. આઈથી શરૂ થાય અને પીમાં અંતમાં પી આવે એવું લખો. અંતમાં પી આવે. આઈ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. અને લાસ્ટ પી. વચ્ચે 10 ખાલી જગ્યા છે તો મતા ક્રમચય 10 ખાલી જગ્યા છે તો 10 ફેક્ટોરિયલ રિપીટ થાય એ લખવા જ પડે. 4, 3, 2. આમાંથી 11 વડે ભાગાકાર કરી નાખો. જવાબ આવશે 12,600. જવાબ આવે છે 12,600. યાદ રહેશે. પાક્કું. 12,600. ફરીવાર દાખલો જોઈએ. ઇન્ડિપેન્ડન્ટ શબ્દના મૂળાક્ષરોથી કેટલા પ્રકારે ગોઠવણી કરી શકાય? આ ગોઠવણીમાંથી કેટલા શબ્દો, પછી લાઇનમાં નંબર. તો પહેલાં ઇન્ડિપેન્ડન્સ લખો, મૂળાક્ષર લખો, સ્વર લખો, વ્યંજન લખો, જે રિપીટ થતા હોય એ લખો. કુલ ક્રમચય શોધવા હોય તો 12 ફેક્ટોરિયલના છેદમાં રિપીટ થાય છે બધા લખી નાખે. એનો જવાબ આવે છે 16,63,200. પીથી શરૂ થાય એવા કેટલા? તો પહેલો અક્ષર પી તો ફિક્સ જ છે. હવે તમારી પાસે જગ્યા વધી 11. 11માં કોઈ રિપીટ થાય છે? હા. જો રિપીટ થતું હોય તો સમ સ્વરૂપ લેવા પડે. લખી લીધા 1,38,600. હવે એમ કહે છે બધા સ્વરો એક સાથે આવે એવું. ડૉક્ટર જેવો દાખલો યાદ કરો. જો બધા સ્વરને આપણે એક મૂળાક્ષર ગણી લઈએ તો 7 વ્યંજન છે. આ બધા વચ્ચે એક ગણી લઈએ તો ટોટલ થઈ ગયા 8. તો 8 ફેક્ટોરિયલ ના છેદમાં આ 8 છે એમાંથી કોઈ રિપીટ થાય છે? હા. એના વ્યંજન એન અને ડી રિપીટ થાય છે તો 3 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. બાજુમાં લખી દીધું છે 8 છે એ શું છે? 7 વ્યંજન છે ને 5 સ્વર છે. 5 સ્વરને આપણે એક ગણી લીધું છે. 3 કોના માટે? એન માટે. 2 કોના માટે? ડી માટે. તો સ્વરોની આંતરિક ગોઠવણીના પ્રકાર. આ સ્વર 5 તમે સાથે રાખે અંદરો અંદર જગ્યા તો બદલી જ શકે ને. 5 સ્વર છે તો 5 ફેક્ટોરિયલ. એમાં કોઈ રિપીટ થાય છે? હા. ઈ 4 વખત તો 1 × 4. તો બધા જ સ્વર સાથે આવે તેવી ગોઠવણીના પ્રકાર 16,800. કુલ ગોઠવણીમાંથી સ્વર સાથે આવે એવા બાદ કરી દો તો વધે સ્વર સાથે ન આવે તેવા હોય 1,64,64,00. આઈથી શરૂ થાય જેમ પીથી શરૂ થાય એમ આઈથી શરૂ થાય એવા પણ મળી ગયા. આઈથી શરૂ થાય અને અંતમાં પી આવે એવા પણ આપણે શોધી કાઢ્યા. યાદ રહેશે. પાક્કું. ગોટ ઇટ. આ દાખલો અહીંયા કમ્પ્લીટ થાય છે. એના પછીની JEEની નોટ એક લખાવી છે એ સંદીપ સર કરાવશે. આ તો મારી સાથે જે આવે છે તે માની લો કે 10-12 લેડીઝ હોય. લેડીઝ કીધું, છોકરીઓ નહીં. હવે એમાં બેનું નામ છે માની લો સીતા અને ગીતા. હવે બાર ક્યાંક જમવા ગયું હોય અને બારેય સાથે ન આવે તેવું આપણે શોધવાનું હોય કે બારેય સાથે મતલબ કે 12માંથી સીતા અને ગીતા ક્યારેક એવું કહી દે સાથે આવે પણ ખરા, ક્યારેક ન પણ આવે. તો લખું છું n ફેક્ટોરિયલ સ્ત્રી આપેલ છે. n ફેક્ટોરિયલ સ્ત્રી આપેલ છે. તેમાં કોણ કોણ? તો કે 2 નિશ્ચિત સ્ત્રી, 2 ચોક્કસ સ્ત્રી, સીતા અને ગીતા સાથે ન આવે તેવી ગોઠવણીના પ્રકાર. સાથે ન આવે તેવી ગોઠવણીના પ્રકાર માટે સૂત્ર જોવું છે MCQ માટે પણ કામનું. તો પહેલાં તો n સ્ત્રી છે તો કુલ ગોઠવણી કેટલી? n ફેક્ટોરિયલ. આમાં કોઈ બાય તો રિપીટ તો થવાની જ નથી, કંઈ જુડવા જ છે ને. જુડવા હોય તો પણ હોય તો અલગ અલગ જ. તો કુલ ગોઠવણીના પ્રકાર કેટલા? n. હવે 2 સ્ત્રી પાસે આવે તેનું તમારે યાદ રાખવાનું. 2 સ્ત્રી પાસે આવે
તેના પ્રકાર ઇઝ ઇક્વલ ટુ n-1 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. કેમ? 10 વ્યક્તિ હોય, 10માંથી 2 પાસે નથી આવતી, આવે છે 2 આવે છે, 2 કાઢી નાખો, 8 થઈ ગઈ. 8 છે એ અલગ અલગ છે. હવે આ 2 વચ્ચે એક જ બાય છે, બેન ભેગી કરી દો, ટોટલ કેટલી થઈ ગઈ? 9. n હતી એમાંથી એક બાદ કરી નાખો એટલે કેટલી? n-1. આ 2 અંદરો અંદર તો જગ્યા જ બદલી શકે ને, પહેલાં સીતા પછી ગીતા, પહેલાં ગીતા પછી સીતા, સીતા ગીતા, ગીતા સીતા, સીતા ગીતા, ગીતા સીતા. હા કે ના? તો એનો મતલબ 2 સ્ત્રી પાસે આવે તેના પ્રકાર કેટલા? n-1 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. આવે તેના, ન આવે તેવા શોધો હોય તો કુલમાંથી બાદ કરી દો. ન આવે તેના પ્રકાર ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટોરિયલ માઇનસ n-1 ઇન્ટુ 2 ફેક્ટોરિયલ. સૂત્ર યાદ રાખજો. હા કે ના? હવે કોઈ પૂછે 5 સ્ત્રી છે, એમાં સીતા અને ગીતા સાથે ન આવે તેવા પ્રકાર, તો પહેલાં સાથે આવે એવા શોધી કાઢો. કુલ પ્રકાર કેટલા? તો કે 5 ફેક્ટોરિયલ. 5માંથી આ 2 કાઢી નાખો, વધી કેટલી? 3. આ 2 એક જ બાય છે એવું માની લો, કેટલી થઈ ગઈ? 4. હા કે ના? એનો મતલબ 4 ફેક્ટોરિયલ. આ પાછી અંદરો અંદરની જગ્યા તો બદલી જ શકે. તો 5 ફેક્ટોરિયલમાંથી 4 ફેક્ટોરિયલ ઇન્ટુ 2 ફેક્ટોરિયલ બાદ કરી નાખો. 5 ફેક્ટોરિયલ 120, 24 ગુણ્યા 2 48, જવાબ આવશે 72. યાદ રહેશે? પાક્કું? તો આ JEE માટે બાયુવાળો દાખલો યાદ રાખજો. n ફેક્ટોરિયલ એટલે કુલ ગોઠવણી. ઓકે, ગોટ ઇટ? અને 2 સ્ત્રી પાસે આવે એટલે 2 સ્ત્રી એક જ છે એવું માનીને આપણે કરી નાખતા. ઓકે, થેન્ક યુ. ચાલો આટલું રાખીએ. આવતીકાલે નેક્સ્ટ લેક્ચર આગળના દાખલા. થેન્ક યુ.